નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ રેખાની વાતોમાં એક નવી વાર્તા સાથે। મિત્રો, વાર્તા ચાલુ થાય ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો મિત્રો આપણે વાર્તા ચાલુ કરીએ। બાંગ્લાદેશની મહિલાઓ ઘરે ઘોડા કેમ રાખે છે અને રાતે ઘોડા પાસે શું કામ કરાવે છે, આ જાણીને તમારા હોંશ ઉડી જશે। હું મારા ક્વાર્ટર્સમાં આંખો બંધ કરીને સૂવા જતો હતો ત્યારે અચાનક મને માલકીનનો ઘોડો રેઇનબોનો અવાજ આવ્યો। થોડીક વખત પહેલા હું તેની પાસે આવ્યો ત્યારે તે બિલકુલ ઠીક હતો, પરંતુ થોડીક વારમાં એવું શું થયું કે તે ખરાબ રીતે હણનાવા લાગ્યો। હું થોડીક વખત સૂતો રહ્યો, પરંતુ જ્યારે મને સમજાયું કે રેઇનબોનો અવાજ સામાન્ય નથી પણ હંમેશા કરતાં કંઈક અલગ છે, મને થયું કે તે કાંઈક મુસીબતમાં છે। તેની સંભાળ રાખવાની જવાબદારી મારી ન હતી, પરંતુ હું પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ ભાવુક હતો, એટલા માટે હું પથારી માંથી ઊભો થઈને તેની પાસે ગયો અને ત્યાં પહોંચીને મેં જે જોયું તો મારા હોંશ ઉડી ગયા। હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો। મારી માલકીન વિચિત્ર કપડાં પહેરીને તેના ઘોડા સાથે ઊભી હતી। તેને જોઈને મને બહુ શરમ આવી। એવું લાગતું હતું કે તે નીંદરમાંથી ઉઠીને જ અહીં આવી ગઈ છે। તે એક સુંદર સ્ત્રી હતી। તેના લાંબા કાળા વાળ તેની કમર સુધી પહોંચતા હતા અને ચાંદનીમાં તે પરી જેવી દેખાતી હતી। તેને ઘોડા પાસે ઊભી જોઈને મને તેના અંદાજ પર શક થવા લાગ્યો હતો। તે ઘોડાની કમર પર હાથ ફેરવતી ગલે લગાડતી હતી, જાણે તેને ઘોડા સાથે કોઈ લાગણી હોય। તે તેને ચૂપ કરવા માંગતી હતી, પરંતુ હું સમજી ન શક્યો કે તે રાતે અહીં શું કરવા આવી છે। થોડી પછી ઘોડો જ્યારે ચૂપ થઈ ગયો ત્યારે તે ઘોડા પાસે પોતાનું પેટ ચટાવવા લાગી અને ઘોડાના પગની બાજુમાં બેસી ગઈ। મને આ જોઈને શરમ આવવા લાગી અને હું પાછો મારા રૂમમાં જવા લાગ્યો। હું કલ્પના પણ કરી શકતો ન હતો કે મારી નવી બાંગ્લાદેશી માલકીન આવું કામ કરી શકે છે। અને પછી મેં જે જોયું હતું તેનાથી આગળ કશું જોવાની મારામાં હિંમત નહોતી। હું મારી જગ્યાએ પાછો સૂઈ ગયો, પણ મને ઊંઘ આવી ન હતી કારણ કે માલકીનનું તે કૃત્ય મારા મગજમાં ઘૂમી રહ્યું હતું, પણ મને કંઈ સમજાયું નહીં। હું વિચારતો કે મારી માલકીન રાતે ઘોડા સાથે, મને થોડી વારમાં ઘોડાનો હણહણવાનો અવાજ આવતો હતો અને હું વિચારતો હતો કે માલકીને કેવો ડ્રેસ પહેર્યો છે અને મારા માલિકની ગેરહાજરીમાં તેના ઘોડા સાથે। આ વિચારતા મને ઊંઘ આવી ગઈ। એ પછી મારી આંખ ખુલી તો થોડી વાર માટે રાતવારી વાત મારા મગજની બહાર નીકળી ગઈ। હું ઝડપથી તૈયાર થઈ રસોડામાં ગયો તો માલકીન નાસ્તાના ટેબલ પર મારી રાહ જોતા હતા અને મારો જીવ નીકળી ગયો, કારણ કે નાસ્તો તૈયાર કરવાની જવાબદારી મારી હતી। હું કલ્પના પણ કરી શકતો નહોતો કે તેને આટલી વહેલી સવારે ઉઠવાની આદત કેવી રીતે પડી ગઈ, અથવા તે રાતની સૂતી જ નથી। મેં હંમેશા તેની આંખો લાલ જોઈ છે, જાણે તે આખી રાત જાગતી હોય। જ્યારની તે લગ્ન કરીને આ ઘરે આવી હતી ત્યારથી મારું કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું। મને તે જ ચિંતા રહેતી કે તેની સેવામાં કાંઈ ખામી ન રહે, કારણ કે તે માલિકની જાન હતી, પરંતુ તેને જોતા જ રાતનું દ્રશ્ય મારી આંખો સામે હતું, પણ આ તેના પતિની પાછળ આવા કામ કરતી। હું મારા માલિકનો વફાદાર નોકર હતો અને આ વાત મારી સહન બહાર હતી। જો કોઈ બીજી મહિલા હોત તો હું મારા માલિક બહાર હતી, જો કોઈ બીજી મહિલા હોત તો હું મારા માલિક બધું કહેત, પણ તે તેને પત્ની હતી અને મારા માલિક તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે। તેથી જ હું હમણાં માટે શાંત રહ્યો। મારા માલિક બિઝનેસ માટે એક શહેરથી બીજા શહેરમાં જાય છે અને ગયા અઠવાડિયે તેઓ બીજા શહેરમાં ગયા છે। મારી નવી માલકીન અને મારા માલિકની માતા એટલે મારી મોટી માલકીન ઘરમાં હાજર હતા। શરૂઆતથી જ મોટી માલકીનને મોડા ઉઠવાની આદત હતી, તેથી જ હું પણ શાંતિથી બંગલામાં આવતો હતો, પણ જ્યારથી મારી નવી માલકીન આવી હતી મારે સવારે વહેલા ઉઠીને મારું કામ કરવાનું થતું। મારી આ નવી માલકીનની આદત ખૂબ જ વિચિત્ર હતી અને મારી સમજની બહાર હતી। જો હું મોટી માલકીન પાસે તેના વિશે વાત કરતો તો તે કહેતી કે તે બાંગ્લાદેશી છોકરી છે, આપણા શહેરમાં તે આવી છે અને તેના નિયમો આપણા કરતાં અલગ છે। તું ચિંતા નહીં કર, થોડા દિવસો પછી બધું સારું થઈ જશે। મારા માલિકના આદેશ પર મેં બાંગ્લાદેશી ભોજન કેવી રીતે રાંધવું તે શીખતો અને મને બાંગ્લાદેશી ભાષા પહેલેથી જ થોડી આવડતી હતી, કારણ કે મારા માલિક પર કેટલી વખત બાંગ્લાદેશી ભાષામાં વાત કરતા હતા।
માલિક ઈચ્છતા હતા કે માલકીનને તેના વતનની યાદ ન આવે, તેથી જ અમારા ઘરને બાંગ્લાદેશી વાતાવરણ જેવું બનાવવામાં આવ્યું હતું. પરંતુ બાંગ્લાદેશની પદ્ધતિઓ ઘણી અલગ હતી. તેમને સમજવું અને તેનું પાલન કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું. હું બિહારનો હતો અને ઘરેથી નોકરી માટે આવ્યો હતો અને મને પહેલેથી જ નોકરી મને મારા માલિકના ઘરે મળી ગઈ હતી. મારા માલિક ખૂબ સારા હતા અને તેનો કારોબાર ખૂબ મોટો હતો અને તે વધારે બાંગ્લાદેશમાં રહેતા હતા. અહીં તો મોટી માલકીન હતી અને મને તેની સેવા માટે રાખવામાં આવ્યો હતો. મોટા બંગલામાં રહેતી એકમાત્ર મોટી માલકીન ના હોવાને કારણે મને ખૂબ કામ ન કરવું પડતું, તેથી જ હું મારું કામ શાંતિથી કરી રહ્યો હતો. માલિકને બાંગ્લાદેશમાં રહેતા તેને તે દેશની ભાષા બોલવાની આદત પડી ગઈ હતી. તે ત્યાંથી આવ્યા પછી બાંગ્લાદેશની ભાષામાં વાત કરતા, તેથી હું ત્યાંની ભાષા સમજવા લાગ્યો. વર્ષોથી માલિકે મારી દરેક સારી અને ખરાબ પરિસ્થિતિમાં મને એટલો સાથ આપ્યો હતો કે હું માલિકનો સૌથી વફાદાર નોકર બની ગયો હતો. પરંતુ જ્યારે માલિક થોડા મહિના પહેલા બાંગ્લાદેશથી પરત આવ્યા ત્યારે તે એકલા ન હતા, પણ તેની સુંદર પત્ની પણ હાજર હતી. માલિકે મને કહ્યું કે આજથી તે મારી નવી માલકીન છે, કારણ કે માલિકે બાંગ્લાદેશમાં પ્રેમલગ્ન કરી લીધા છે અને હવે મુંબઈ આવી ગયા છે. તેની ઈચ્છા મુજબ લગ્ન કરીને તેને ઘરે આવ્યા. તે મારા માટે હેરાન કરવા જેવી નહીં, પણ મોટી માલકીન માટે પણ આઘાતજનક હતી, કારણ કે તેના એકમાત્ર પુત્રએ તેમને કહ્યા વગર પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા. મોટી માલકીને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેને કહ્યું કે બાંગ્લાદેશની મહિલાઓ મુંબઈની મહિલાઓથી ઘણી અલગ છે અને બાંગ્લાદેશી મહિલાને પત્ની બનાવવી મૂર્ખતા સિવાય બીજું કંઈ નથી, કારણ કે તે આપણા કરતા ઘણા અલગ હોય છે. અજાણ્યાની જે મને તેના વિશે મોટી માલિકન પણ કંઈ જાણતી ન હતી, પરંતુ તેને તેના એકમાત્ર પુત્રનો પ્રેમ જોયો અને તેને ધીમે ધીમે એ સ્વીકારી લીધી. પણ તેના આવ્યા પછી ઘરનું વાતાવરણ પણ બદલાઈ ગયું હતું. એવું લાગતું હતું કે જાણે બધું બદલાઈ ગયું છે. ક્યારેક તે ફટકડીનો ઢગલો મંગાવે છે તો ક્યારેક તે જૈતુનનું તેલ. કોઈ ખબર નથી કે તે તેના રૂમમાં શું કરે છે. એક દિવસ જ્યારે માલિક કામ પરથી ઘરે પાછા આવ્યા ત્યારે તે જીદ કરવા લાગી કે મારે એક ઘોડો જોઈ છે, તે ઘોડા વગર નથી રહી શકતી. માલિકે તેને સ્પષ્ટ કહી દીધું કે તેને જાનવરથી એલર્જી છે, ઘરમાં કોઈ પણ પ્રકારના પ્રાણીઓથી એલર્જી થાય છે અને તેથી જ તે ઘરમાં ઘોડો લાવી શકતા નથી. અને જો માલકીનને એટલો શોખ હોય તો કેટલીકવાર તે તેના મિત્રોના ઘોડાઓથી મનોરંજન કરી શકે છે. માલિકની વાત સાંભળીને માલકીન રડવા લાગી અને ભાંગી પડેલા શબ્દોમાં કહ્યું કે અમે બાંગ્લાદેશની મહિલાઓ ઘોડા વિના જીવી શકતી નથી. તમે એક અઠવાડિયા માટે ઘરની બહાર રહો છો તો તમને ઘોડાઓથી કેવી એલર્જી હોય. હું તેમની સંભાળ રાખીશ, તેની ધ્યાન રાખીશ, પણ મને ઘોડો જોઈ છે. તે દિવસે મને ખબર પડી કે મારી માલકીન હિન્દી સારી રીતે જાણે છે. પહેલા તો માલિકે તેની પત્નીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માની અને માલિકે તેને કાળો ઘોડો ખરીદીને આપ્યો અને તેને ઘરની પાછળ બાંધી રાખવાનું કહ્યું. નવી માલકીન ખૂબ ખુશ થઈ ગઈ અને તે એવી ખુશ હતી કે જાણે તે ઘોડો નહીં પણ ખૂબ જ ખાસ ચીજ હોય. તેથી મને પણ લાગ્યું કે કદાચ તે તેના જીવનની એકલતા દૂર કરવા ઘોડો રાખવા માંગતી હશે કે પછી બાંગ્લાદેશની મહિલાઓને ઘોડા રાખવાની આદત હશે. પરંતુ મને એ ખબર નહોતી કે તે સ્ત્રીઓ ઘોડાઓ સાથે શું કરે છે. માલકીનને આવ્યાને માત્ર 15 દિવસ જ થયા હતા કે માલિકને પાછું બાંગ્લાદેશ જવાનું થયું. ત્યારે માલકીન પણ સાથે જવા માંગતી હતી, પણ માલિકે કહ્યું કે હવે તમારે અહીં રહેવાની આદત પાડવી જોઈએ, જેથી તમે આ વાતાવરણને સમજી શકો. માલિકની વાત સાંભળીને માલકીન અટકી ગઈ અને ઘોડા સાથે સમય પસાર કરવા લાગી. નવી માલકીનની આદત બહુ જ અલગ હતી. વહેલી સવારે તે ડાઇનિંગ ટેબલ પર બેસતી અને તે એ જ ચીજ ખાતી જેમાંથી તેને તાકાત મળે. મેં જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રીને આવી ગરમ વસ્તુઓ ખાતા જોઈ નથી જેટલી મારી માલકીન ઉપયોગ કરતી હતી. તે સમયસર ખોરાક લેતી હતી અને સુંદરતાની પણ ભરપૂર ધ્યાન રાખતી. જ્યારે મારા માલિક પણ હાજર ન હોતા તે હરેક સમય ખુશ્બુ થઈ તરબતર રહેતી અને તેના નવા ઘોડા સાથે પણ તેને ખૂબ લગાવ હતો. હંમેશા તેની સાથે એકાંતમાં સમય વિતાવતી અને ત્યારે અમને પણ ત્યાં જવાની ઇજાજત ન હતી. મારા માલિક ના ગયાને એક અઠવાડિયું વીતી ગયું હતું.
એક દિવસ ઘોડાના અવાજથી હું ઓરડામાંથી બહાર આવ્યો ત્યારે મેં જોયું કે મારી માલકીન અડધી રાત્રે ઘોડાના પગ પાસે બેસીને ઘોડા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરી રહી હતી. તે જોઈ મારા હોંશ ઉડી ગયા અને હું આગળનું દ્રશ્ય જોયા વિના પાછો ચાલ્યો ગયો. પણ હું એટલો મૂર્ખ નહોતો કે માલકીન શું કરી રહી છે તે મને સમજાય નહીં. મેં વિચાર્યું કે હું મારી આંખોથી માલકીનનું સત્ય જોઈને પછી હું માલિકને આ વિશે કહીશ, કારણ કે એથી વધુ શાંત રહેવું એ મારા વશમાં ન હતું. આગલી રાત્રે હું ઘોડાનો અવાજ સાંભળતા જ મારા ક્વાર્ટરમાંથી બહાર આવ્યો અને ગુપ્ત રીતે તેની નજીક ગયો. આજે પણ મારી માલકીન ઘોડા પાસે ઊભી હતી. તે તેના કાનમાં કંઈક બોલી રહી હતી. એવું લાગતું હતું કે ઘોડો પણ માલકીન શું કહે છે તે સમજી રહ્યો છે અને પછી ઘોડાએ તેની જીભથી માલકીનના મોઢાને અડ્યું અને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લાગ્યો. માલકીન પણ પ્રેમ અને લાગણીથી ઘોડાને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી લીધો હતો અને તેને અડતા અડતા તેના પગ પાસે બેસી ગઈ અને આ બધું જોઈને મારા હોંશ ઉડવા લાગ્યા અને આજે રાત્રે મેં મારી પોતાની આંખોથી આખો કારનામો જોયો. મને સમજાયું નહીં કે માલકીને આવી હરકત કેમ કરી, શું માટે તેને માલિક પાસે ઘોડાની જીદ કરી હતી. મોટી માલકીને સાચું જ કહ્યું હતું કે બાંગ્લાદેશની મહિલાઓ વિશે કશું કહી શકાય નહીં, તેઓ મુંબઈની મહિલાઓ જેવી નથી હોતી. પણ આજે મને મોટી માલકીનની વાતનો અર્થ સમજાયો. મારી માલકીને એ જે કર્યું તેવું મેં ક્યારેય જોયું નથી, તેથી મેં મૌન સાથે આખું દ્રશ્ય જોયા. પછી હું મારા ક્વાર્ટરમાં પાછો આવ્યો અને હું વિચારી રહ્યો હતો કે મારે આ વિશે વાત કરવી જોઈએ કે નહીં. માલિકને આવવામાં 1 અઠવાડિયું બાકી હતું અને તે 1 અઠવાડિયામાં મારી નવી માલકીનની હરકતો હું જોવા માંગતો હતો. આગલી રાત્રે મોડે સુધી મારી માલકીન ઘોડા પાસે બેઠી હતી. તે પછી તે પોતાના રૂમમાં ગઈ અને હું પણ મારા રૂમમાં જવાને બદલે તેના રૂમ તરફ જોવા ચાલ્યો ગયો અને જ્યારે મેં બારીમાંથી અંદરનું દ્રશ્ય જોઈને મને આશ્ચર્ય થયું, કારણ કે માલકીને રૂમમાં ગયા પછી એક વિચિત્ર કામ કર્યું હતું. મારી નવી માલકીન કંઈક એવું કરી રહી હતી જે બરાબર ન હતું અને પછી તેને મધ્યરાત્રિએ તેને તેનો આશરો લેવો પડ્યો. મેં તે ઘરનું મીઠું ખાધું હતું, તેથી જ હું જાગી અને તરત જ મોટી માલકીનની સેવામાં ગયો અને નવી માલકીન વિશે બધું કહ્યું. મારી વાત સાંભળીને મોટી માલકીન કહેવા લાગી કે હું શું કરી શકું. મારા બાળકે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. જો મારો દીકરો તેના વિરુદ્ધ કંઈ કહીશ તો ક્યારેય વિશ્વાસ નહીં કરે. આ દિવસોમાં મને સમજાઈ ગયું છે કે તે સીધી છોકરી નથી. તેને તારા માલિક પૈસા માટે લગ્ન કર્યા છે અને આજે નહીં તો કાલે તે તેને છોડી દેશે. મોટી માલકીનના શબ્દોએ મને વધુ પરેશાન કરી દીધો. તેને નવી માલકીનને રોકવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. તેની માનતી હતી કે આ રીતે તે તેના પુત્રથી દૂર થઈ જશે. પણ મારું ચૂપ રહેવું યોગ્ય ન હતું. દરેક વીતતા દિવસ સાથે હું માલિકના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો, કારણ કે ઘોડાનો અવાજ મારા કાને આવતા જ મને ખબર પડી જતી કે માલકીન શું કરી રહી છે. મારા માલિકને ખબર નથી કે તે કેવા પ્રકારની સ્ત્રી છે. આખું અઠવાડિયું વીતી ગયા પછી માલિક જ્યારે પાછા આવ્યા અને તેને માલકીનને ગલે લગાડી, હું ત્યાં જ ઊભો હતો પણ મને ખબર ન હતી કે આ વિશે મારે વાત કરવી જોઈએ કે નહીં. જો માલિક મારી વાત ન માનત તો મારી 8 વર્ષની નોકરી જોખમમાં આવી શકતી હતી અને જો તેની પત્ની આ વાત કબૂલ નહીં કરે તો મારું શું થશે? હું કેવી રીતે પોતાને સાચો સાબિત કરીશ? સાંજે જ્યારે આરામ કર્યા પછી માલિક પોતાના રૂમમાંથી બહાર આવીને મને પોતાની પાસે બોલાવ્યો અને ઘરની વાત કરવા લાગ્યા. ત્યારે મને લાગ્યું કે માલિકને માલકીન વિશે સત્ય કહેવાની આ તક યોગ્ય છે અને માલિક મારા પર વિશ્વાસ કરે કે ન કરે. પછી મેં આ બધું વિચાર્યું અને માલિકને બધું જ કહ્યું. રાતના અંધારામાં માલકીન કેવી હાલતમાં ઘોડા પાસે આવે છે. મારી વાત સાંભળ્યા પછી માલિકે મારી સામે આત્મવિશ્વાસથી જોવા લાગ્યા અને કહ્યું, મને ખબર છે કે તેને ઘોડા સાથે લગાવ છે પણ તે આવી હરકત ન કરી શકે. આવું કરીને તેને શું મળશે? તે મને ખૂબ પ્રેમ કરે છે અને અમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી. મેં મારા માલિક સમક્ષ ઝૂકીને કહ્યું કે આ મારી વફાદારી હતી, તેથી મેં તમને બધું કહ્યું. પણ માલકીન શું કરે છે અને શા માટે કરે છે તે જાણવાનો ન તો મારો ઈરાદો છે કે ન તો મને લગાવ. પણ મને ડર છે કે કદાચ હું મારું મોઢું બંધ રાખું તો તમને નુકસાન ન થાય, કારણ કે માલકીન જે કરે છે તેથી તમને નુકસાન
પહોંચી શકે છે। મારી વાત સાંભળીને માલિક શાંત થયા અને તેણે તેની પત્નીને બોલાવીને કહ્યું કે હું આજે રાત્રે બીજા શહેરમાં જાઉં છું અને ફરી એકવાર તારે એકલા રહેવું પડશે। હું મારા માલિકને સારી રીતે ઓળખતો હતો, તેથી જ તેની વાત સાંભળ્યા પછી હું સમજી ગયો કે તે બધું પોતાની આંખોથી જોવા માંગે છે। થોડા સમય માલકીન ચૂપ રહી અને પછી માલિકને ઝડપથી પાછા આવવાનું કહેવા લાગી। રાતના અંધકાર પહેલા માલિક નીકળી ગયા અને ફરીને મારા ક્વાર્ટરમાં પહોંચ્યા। તેને મારા રૂમમાં માલિકને જોતા હું ચોંકી ગયો। પછી થોડી વારમાં ઘોડાનો અવાજ સંભળાયો તો માલિક રૂમમાંથી નીકળી ગયા અને ત્યાં જોવા પહોંચી ગયા અને પોતાની આંખોથી તેની પત્નીને ઘોડાના પગની નજીક બેઠેલી જોઈને તો માલિકને વિશ્વાસ જ ન આવ્યો કે તેની પત્ની આવું કંઈક કરી શકે છે। માલિક તેની પત્ની પાસે પહોંચ્યા અને માલિકને ત્યાં જોઈને તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને જ્યારે માલિકે ગુસ્સામાં પૂછપરછ શરૂ કરી તો તેને બોલવાનું બંધ કરી દીધું અને માલિકનો ગુસ્સો વધતા તે રડવા લાગી અને પછી માલકીને એવું સત્ય કહ્યું જે સાંભળીને હું અને માલિક બંને ચોંકી ગયા। તેણે કહ્યું કે જ્યારે તે લગ્ન કરીને અહીં આવી ત્યારે તેના માટે બધું જ નવું હતું। તેને અહીંના રિવાજોની ખબર ન હતી અને ન તો આ દેશની આદત, તેથી તે ખૂબ જ ચિંતિત હતી અને માલિક તેને છોડીને કામના કારણે બીજા દેશમાં જવાના હતા। ત્યારે મોટી માલકીને માલિકની પત્નીને તેના રૂમમાં બોલાવી અને કહ્યું કે માલિકના ઘણી છોકરીઓ સાથે દોસ્તી છે અને જ્યારે પણ માલિક બીજા દેશમાં જાય છે ત્યાં પણ તેની ઘણી છોકરીઓ સાથે મિત્રતા રહી છે। જો માલકીન જલ્દીથી સંતાન પ્રાપ્તિની ખુશી આપે તો તેમના સંતાનો માલિકના પગની સાંકળ બની જાય અને માલિક ક્યારેય બીજા કોઈની પાસે ન જાય। તેથી નવી માલકીન આનાથી ખૂબ જ પરેશાન થઈ ગયા। તે તેના પરિવારની વિરુદ્ધ જઈને માલિક સાથે લગ્ન કરીને આ દેશમાં આવી હતી અને આવી સ્થિતિમાં જો માલિક તેની સાથે આવું કરે તો તે લાચાર બની જશે અને આ વિશે વિચારીને તે ચિંતિત થઈ ગઈ। ત્યારે મોટી માલકીને કહ્યું કે જો તે ઘોડા સાથે પ્રેમ કરીને તેના વાળ કાપીને તેના ઓશિકા નીચે રાખશે તો તેને ટૂંક સમયમાં બાળક થશે। તેથી નવી માલકીન મોટી માલકીનની વાતમાં આવી ગઈ અને તેને થયું કે આમ કરવાથી તે માલિકને પોતાના કાબૂમાં રાખી શકશે અને માલિક તેને ક્યારેય છોડશે નહીં। તેને મોટી માલકીન ના કહેવાથી માલિકને ખોટું કહ્યું કે બાંગ્લાદેશની સ્ત્રીઓ ઘોડા વિના જીવી શકતી નથી। પત્નીની ખુશી માટે માલિકે તેને ઘોડો ખરીદી આપીને તે પોતે બીજા શહેરમાં ચાલ્યા ગયા અને નવી માલકીન મોટી માલકીનની વાતમાં આવી ગઈ અને ઘોડાના વાળ કાપી અને તેના ઓશિકા નીચે રાખતી, જે સંપૂર્ણપણે અર્થહીન હતું। મારી મોટી માલકીનને ખબર હતી કે મારું ક્વાર્ટર ઘોડાના રહેવાની બાજુમાં છે અને હું માલિકના મામલામાં ખૂબ વફાદાર છું। જ્યારે પણ હું મારી માલકીને આવું કંઈક કરતી જોઈશ તો હું ચોક્કસ માલિકને આ વિશે જાણ કરીશ। મોટી માલકીન સીધી રીતે તેને ઘરમાંથી કાઢી શકે નહીં એટલા માટે તેને આવી રમત રમી અને હું પણ તેનો શિકાર બન્યો। જો માલિક પોતે જ આ સત્ય શોધવાનો પ્રયાસ ન કર્યો હોત તો કદાચ તે પણ મારી જેમ જ માલકીનને ખોટી સમજી હોત। બધું સત્ય માલિકને ખબર પડી ગયું હતું અને હું પણ માથું નીચું કરીને માફી માંગતો હતો અને તેને મને ખુલ્લા દિલે માફ કરી દીધો કારણ કે તેનો અસલી ગુનેગાર હું નહીં પણ તેની માંગ હતી। મોટી માલકીને પોતે કબૂલાત કરી હતી કે તે બાંગ્લાદેશીની છોકરીને તેની વહુ બનાવવા માંગતી નથી, તે મોટા ઘરની છોકરીને તેની વહુ બનાવવા માંગે છે। મોટી માલકીને વિશ્વાસ હતો કે બાંગ્લાદેશની મહિલાઓ સારી નથી, પરંતુ તેમ છતાં કંઈ પણ અશક્ય ન હોઈ શકે। નવી માલિકને થોડા જ દિવસોમાં મોટી માલકીનનું દિલ તેના પ્રેમથી જીતી લીધું હતું અને કોઈ પણ મહિલાને માત્ર પ્રેમ જ જોઈએ છે અને જો કોઈ પણ સંબંધમાં તેને પ્રેમ મળે તો બદલામાં તે પ્રેમ જ આપે છે અને આ નવી માલકીને સાબિત કર્યું છે કે પ્રેમ પૈસાથી નહીં પણ દિલથી થાય છે। કહેવા માટે હું એક નોકર હતો પણ તે મારી સાથે ખૂબ આદરપૂર્વક વર્તે કરતી હતી અને તેનો ઘોડો આજે પણ અમારા બંગલામાં છે અને તે તેને પહેલા કરતાં વધારે પ્રેમ કરે છે અને તમે લોકો પણ એવું વિચારો છો કે બીજા દેશની મહિલાઓ વિશ્વાસ કરવા લાયક છે કે નહીં તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। તો મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફરી મળીશું એક નવી વાર્તા સાથે। ત્યાં સુધી સહુને મારા જય શ્રી કૃષ્ણ।